પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। જંબુસરમાં ગૌહત્યા કેસમાં પોલીસનું કડક એક્શન। આરોપીઓને બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા। પોલીસના આ એક્શનથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। જો કે આ કેસમાં હજુ એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરે।